ગુજરાતમાં વિદ્યાર્થીઓ ભણશે ભગવદ્ ગીતાના પાઠ. ધોરણ 6 થી 12 માટે સરકારે અભ્યાસક્રમ જાહેર કર્યો. ભગવદ્ ગીતા દ્વારા રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ. ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા નવી પહેલ કરવામાં આવી રહી છે. ગીતા જયંતીએ હવે બાળકો શાળામાં ભગવદ્ ગીતાનું જ્ઞાન મેળવી શકે તે માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ અભ્યાસક્રમ કર્યો જાહેર. આમ તો ઘણીવાર એ વાત થાય છે કે જીત કઈ, તો ઈચ્છાઓ પરની જીત એ શ્રેષ્ઠ જીત છે. કદાચ 5% ઓછા એવા છે. કર્મ કરવાની તારો અધિકાર છે, ફળ ઉપર નહીં. આ એક સેન્ટેન્સ લાખો મારા યુવાનો સુધી પહોંચશે અને ક્યારે નાપાસ થશે, ઓછા ટકા આવશે તો પણ એ આત્મહત્યા કે અન્ય પગલું લેવાનું વિચારશે નહીં. કર્મ કર, ફળનો પર અધિકાર નથી. આ એક નાનકડો સિદ્ધાંત અનેક પરિવારોની અંદર ખુશી લાવશે. આ કર્મ શ્રેષ્ઠ છે, કર્મનો સિદ્ધાંત શ્રેષ્ઠ છે. પૂરું બ્રહ્માંડની અહીંયા તો પ્રાર્થના કરો, માત્ર પૃથ્વીને આખું અંતરિક્ષની શાંતિઓ પણ આની અંદર કરવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત અભ્યાસક્રમ. ધોરણ 6 થી 12 માં શ્રીમદ ભગવદ્ ગીતા ભણાવાશે. રાજ્ય સરકારે પાઠ્યપુસ્તક જાહેર કર્યું. ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો શીખશે વિદ્યાર્થીઓ. શ્રીમદ ભગવદ્ ગીતા સારને ગુજરાતની શાળાઓમાં ધોરણ 6 થી 12 ના અભ્યાસક્રમનો ભાગ બનાવવામાં આવશે. વક્તૃત્વ સ્પર્ધા, શ્લોક ગાન અને ગીતા પર સાહિત્યનું પણ આયોજન કરવામાં આવશે. સરકારે પાઠ્યપુસ્તક પણ જાહેર કર્યું છે. સાથે જણાવ્યું છે કે ગીતાજીના સિદ્ધાંતો અને મૂલ્યોનો અભ્યાસક્રમમાં સમાવેશ થશે તો ગીતાના પાઠથી બાળકોને જીવનમાં ઘણો લાભ થશે. તેમજ વ્યક્તિ, પરિવાર, સમાજ અને રાષ્ટ્ર નિર્માણ ભગવદ્ ગીતા દ્વારા થઈ શકે છે. નવી ટેકનોલોજીને નવો જમાના દ્વારા ભગવત સંસ્કૃતનું જ્ઞાન થોડું ઓછું થતું ગયું છે અને તેનું મહત્વ પણ ઓછું થતું ગયું છે. તો જો ભગવદ્ ગીતા ભણાવવા ફરજિયાત કરવામાં આવશે તો તેની સંસ્કૃતિ અને તેના લોકો ભણવામાં આવશે. અત્યાર સુધી સ્કૂલોની અંદર 400 વર્ષ બાબરોનું ભણાવવામાં આવ્યું. મુગલો કઈથી આ કઈ ગયા બાબરો કઈ આક્રમણ કરીને બધું શીખવાડવામાં. એ આપણી સંસ્કૃતિ ધીરે ધીરે લુપ્ત થઈ ગઈ છેલ્લા ઘણા સમયથી. પણ અત્યારે દરેક બાળકોને મુગલો વિશે જ યાદ હોય, અકબર કોણ હતા, બીરબલ કોણ હતા, એ બધું યાદ છે. પણ વાસ્તવની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કોણ હતા, રામ ભગવાન કોણ હતા, એ બધું ભૂલાઈ ગયું. એટલે મૂળ સંસ્કૃતિ પાછી આવી છે અને જે દાખલ કરવામાં આવી ગુજરાતી સ્કૂલમાંથી લઈને હાઈસ્કૂલ સુધી, એટલે જે આપણી સંસ્કૃતિ હતી પહેલા ગુરુકુળોની અંદર, જે ઋષિ મુનિઓ ગુરુકુળોની અંદર શિક્ષણ આપતા હતા, એ હવે સંસ્કૃતિ ખરેખર દાખલ કરી દીધી. સંસ્કૃતની અંદર ભગવદ્ ગીતાના પાઠ ભણવામાં આવે તો આપણી સંસ્કૃતિ જે દબાઈ ગયેલી હવે ધીરે ધીરે પાછી. ભાજપ દ્વારા અગાઉ પણ ગીતાના પાઠ ભણાવવાની જાહેરાત કરાતા સરકાર પર વિપક્ષે અનેક આક્ષેપ પણ કર્યા હતા. જો કે આ રાજકારણ વચ્ચે શિક્ષકો અને વાલીઓ માની રહ્યા છે કે વિદ્યાર્થીઓ બીજી સંસ્કૃતિ શીખી રહ્યા છે, ત્યારે આપણી સંસ્કૃતિ શીખવાની આ યોગ્ય તક છે. મૂળ સંસ્કૃતિ છે એ નષ્ટ થતી જાય છે. જેમ કે બીજી બધી સંસ્કૃતિઓની અભ્યાસમાં મૂકેલી છે, જે અભ્યાસ કરે છે, શીખે છે. અને જે પાશ્ચાત્ય સંસ્કૃતિ છે, જે આપણી પોતાની જે સંસ્કૃતિ છે, એ આપણા સંસ્કૃતિમાંથી ઘણી બધી અહીંયાથી આપણી સંસ્કૃતિમાંથી મેળવીને પ્રાપ્ત કરીને આગળ ડેવલપમેન્ટ કરે છે. અને આપણી જે સંસ્કૃતિ દ્વારા આપણે જે આપણા જ બાળકોને પ્રાપ્ત થવાનું હોય એ આપણા બાળકોને મદદ. આ એક સરસ એવો અભ્યાસક્રમમાં મૂકે છે સંસ્કૃતોના શ્લોકો. એવું તો એ સંસ્કૃતના શ્લોકો દ્વારા બાળકો એનાથી પરિચિત. અને સરકારે લીધેલો અભ્યાસક્રમની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમમાં જોડવાની વાત કરી છે, બહુ સારી વાત છે. અને બાળપણથી ભારતીય નાગરિકોને શ્રીમદ ભગવદ્ ગીતા અને આપણી મૂળ ભારતીય પરંપરા અને સંસ્કૃતિનું જ્ઞાન તેઓને પીરસવામાં આવશે. તેથી ભારતના ઉત્તમ, સારા અને સંસ્કારી નાગરિકો તૈયાર થશે. શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને જ્ઞાન આધારિત શિક્ષણ મળે તેવી નીતિ અમલમાં મૂકવામાં આવી હતી, જેથી શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને મૌખિક અને લેખિત મળેલો વારસો આવે
તેવું આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ભગવદ્ ગીતાના ભાગ 1, 2 અને 3નું બાળકોને વિતરણ કરવામાં આવશે. આમ એક તરફ સંસ્કૃતિને જીવંત કરવાની વાત છે, ત્યારે આગામી દિવસોમાં આ નિર્ણયના કેવા પ્રત્યાઘાત પડશે તેના પર સૌ કોઈની નજર છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.